પાટણ શહેરના રેલવેના બીજા નાળા પાસે રામ પાર્ક સોસાયટી નજીક આવેલા આશરે 35 જેટલા ગરીબ પરિવારોના છાપરા ઝૂંપડા ખાલી કરવા માટે નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા 15 દિવસની નોટિસ ફટકારવામાં આવતા સ્થાનિક રહીશોમાં ભારે ચિંતા અને દોડધામ મચી ગઈ છે। એક તરફ ચોમાસું બેસી ગયું છે ત્યારે જ તંત્ર દ્વારા લેવાયેલા આ આકરા પગલાં સામે ગરીબ પરિવારો લાચાર બન્યા છે। આ મામલે આજે સમાજના અગ્રણીઓ અને આગેવાનો ગરીબ ઝૂંપડપટ્ટીવાસીઓની વહારે આવ્યા હતા। આગેવાનોએ પાલિકાના ચીફ ઓફિસરને વિનંતી કરી હતી કે જ્યાં સુધી આ ગરીબ પરિવારો માટે રહેવાની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી ખાલી કરવાની મુદતમાં મહેતલ સમય આપવામાં આવે। અમારે જવું ક્યાં? માથે ચોમાસું છે અને બાળકો ભણે છે। સ્થાનિક રહીશ ઉષાબેન છનાજી ઠાકોરે હાથ જોડીને ચીફ ઓફિસરને નમ્ર અપીલ કરતા જણાવ્યું હતું કે અમે છેલ્લા 50-55 વર્ષથી 2-3 પેઢીથી અહીં રહીએ છીએ। અમારી પરિસ્થિતિ એટલી નબળી છે કે અમે બીજે ક્યાંય પાકું મકાન કે વ્યવસ્થા કરી શક્યા નથી। અત્યારે બાળકોની શાળાઓ ચાલુ છે અને ઘરમાં વૃદ્ધો બીમાર માણસો છે। માથે ચોમાસું છે ત્યારે અમે ક્યાં જઈએ? જો અમે અમીર હોત તો ક્યારનાય જતા રહ્યા હોત। સરકાર પોતાની જમીન ભલે પરત લે પણ જ્યાં સુધી અમારી વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી અમારા પર દયા રાખીને અમને અહીં રહેવા દેવામાં આવે। હાલમાં ચોમાસાની ઋતુ અને બાળકોના શિક્ષણને ધ્યાનમાં રાખીને તંત્ર આ ગરીબ પરિવારો પ્રત્યે માનવતાવાદી અભિગમ અપનાવે તેવી સ્થાનિકો અને સમાજના આગેવાનોની નમ્ર વિનંતી। અમારા બચ્ચા ભણે છે, કોઈ હાજા છે, બીમાર છે। 50-55 વર્ષનો અમારો ભોગવટો હોવા છતાં અમારી એવી નબળી પરિસ્થિતિ હોવાથી આજ સુધી બેન અમારું રહેઠાણ કે ક્યાંય વ્યવસ્થા અમે કરેલ નથી અને તે છતાં તમે નોટિસ અમને આલેલ છે। અમારા બાલ બચ્ચા ભણે, કોઈ આજુબાજુ બીમાર, 2-3 પેઢી મરી ગયેલા છે। અમારી વ્યવસ્થા રહેઠાણ કોઈ જગ્યાએ વ્યવસ્થા કરીએ કે એવા નહીં। અમારું જ્યાં સુધી અમે ના કરી શકીએ ત્યાં સુધી બેનશ્રીને અમને કહેવા નમ્ર વિનંતી હાથ જોડીને કે અમારી વ્યવસ્થા થાય, અમે કરી શકીએ પછી અમને જવા દેજો। માથે વરસાદ છે, અમારે જવું ક્યાં? અમારા છોકરાનું ભવિષ્યનું સવાલ છે। અમારું કોઈ હાજુ બીમાર હોય એમના ભવિષ્યનું સવાલ છે। બધા ગરીબો છે બેન, અમે ગરીબ જ છીએ। માલદાર અમીર હોત તો અમે જતા રહે જ બેન। તમારું છે સરકારનું, તમે તમારું લઈ લેશો પણ અમારે જવું ક્યાં બેન? હા, અમે બીમાર માણસ છીએ, દયાની રહેમ ખાઈએ છીએ બેન, દયા કૃપા કરો। અમારા ઠાકોર સમાજના જેટલા ઝૂંપડા છે એને ટાર્ગેટ કરવામાં આવ્યા છે બેન। તમારો હક નથી પણ એ લોકોને આ ટાર્ગેટ અમને કરવામાં આવ્યા છે। તો આ દરેકને અમારા ઠાકોર સમાજના જેટલા તમે ઝૂંપડા ચાલુ કરે છે પાડવાના, તો અમારો ઠાકોર સમાજ આખો સમાજ ભેગો થઈ અને તમારા ઉપર તો દબાણ કરે ના, એ માટે થઈ અને અમે તમને વિનંતી કરીએ છીએ